ઘણા સમય પછી કંઈક લખ્યું છે અને એ સમય પર લખ્યું છે. સમયની સાંકળમાં સૌ કોઈ બંધાઈ જાય છે, કોઈ આગળ તો કોઈ પાછળ રહી જાય છે. ફર્ક બસ એટલો જ છે કે કિંમત કોની થાય છે, સમયની કે ચંચળ મનની. બાકી બધું પાછળ રહી જાય છે. થોડું હળવું થવું પણ જરૂરી બની જાય છે જ્યારે દિનચર્યા એક ફિક્સ રૂટીનમાં બંધાઈ જાય છે. તો કેટલાકને મોજ શોખમાં સમય વેડફાઈ જાય છે ને પછી પાછળ ન જોઈતા પણ સમયની સાંકળમાં બંધાઈ જવાય છે. આમ સૌ કોઈ સમયની સાંકળથી બંધાઈ જાય છે. એમ સમય કોઈને દરિયે ડૂબાડી જાય છે તો કોઈના માટે મોતી લઈ કિનારે તરી જાય છે. બસ આ રેસમાં એ જ જીતી જાય છે જે સમયની કિંમત સમજી જાય છે. આમ સૌ કોઈ સમયની સાંકળથી બંધાઈ જાય છે. એ જ સમય એક રૂપિયા માટે તરસાવી જાય છે, જ્યાં કોઈને એક વિડીયોમાં રૂપિયાનો ઢગલો કરાવી જાય છે, જ્યાં કોઈને રામથી રમણીકલાલ બનાવી જાય છે તો કોઈને રજવાડેથી ઝૂંપડીનો રસ્તો બતાવી જાય છે. આમ સૌ કોઈ સમયની સાંકળથી બંધાઈ જાય છે. આમ સૌ કોઈ સમયની સાંકળથી બંધાઈ જાય છે.